અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માંડવી ફરાદી KGVB ખાતે માતૃશક્તિ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિના મહિમાને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માંડવી ફરાદી KGVB ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ દક્ષાબેન રાણીપા દ્વારા શાબ્દિક રજૂઆત કરવામાં આવી હતી. મુખ્ય વક્તા તરીકે મેનાબેન ઠાકરે રાષ્ટ્રના નિર્માણમાં અને શિક્ષણ ક્ષેત્રે જે મહિલાઓનો ફાળો છે તેની પ્રશંસા કરી માતૃશક્તિ વંદના કરવામાં આવી હતી. મુખ્ય વક્તા તરીકે મેનાબેન ઠાકરે શિક્ષણ એ સંસ્કાર છે એ વાત રજૂ કરી હતી. સાથોસાથ અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપી અને શિક્ષણની ગરિમાને જાળવવા માટે સૌ એકત્ર થાય તેવી અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન સંગીતાબેન રાજગોરે કર્યું હતું. પૂજાબેન, મીરાબેન સહિતના લોકો ખાસ જોડાયા હતા અને વ્યવસ્થા સંભાળી હતી.